ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મુદ્દે અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કર્યા છે। ગાંધીના ગુજરાતમાં દારૂની છૂટ કેમ તેવો સવાલ કર્યો છે। સાથે દારૂની છૂટને કારણે મહિલાઓની સુરક્ષા જોખમાશે તેવું પણ અમિત ચાવડાએ કહ્યું છે। હફતાખોરીને કારણે ગુજરાતમાં દારૂની રેલમછેલ છે તેવો અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે। તમે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં છૂટ આપી છે। કાલે તમે કહેશો કે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓને આકર્ષવા છે એટલે ત્યાં છૂટ આપવી છે। રણોત્સવમાં પ્રવાસીઓને આકર્ષવા છે એટલે ત્યાં છૂટ આપવી છે। સુરતમાં ડાયમંડ બુર્સમાં વેપારીઓ આવે છે તો ત્યાં છૂટ આપવી છે। ધીમે ધીમે કરતા પાટલા બારણે આખા ગુજરાતમાંથી દારૂબંધી હટાવવાનું એક વ્યવસ્થિત જે આયોજન છે એના ભાગ સ્વરૂપે આ ગિફ્ટ સિટીનો નિર્ણય લેવાયો છે। હું માનું છું કે આ નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ છે। આવનારા સમયમાં ગુજરાતની યુવા પેઢી તો બરબાદ થશે, પણ ગિફ્ટ સિટીમાંથી દારૂ પીને નીકળનારો વ્યક્તિ રસ્તામાં ક્યાંક એક્સિડન્ટ કરશે, કોઈના ઘરે જઈને ઘરેલું હિંસા કરશે, તમામ રીતે બહેન દીકરીઓની જે સલામતી છે એ પણ જોખમાશે। તો અમિત ચાવડાએ આક્ષેપો પણ કર્યા છે। સાથે કહ્યું છે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ વધશે, મહિલાઓની સેફટી જોખમાશે તો શું, આવા સવાલો પણ કર્યા છે। મહત્વનું છે કે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મુદ્દે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર પર નિશાન સાધ્યું છે અને પૂછ્યું છે કે ગાંધીના ગુજરાતમાં દારૂની છૂટ કેમ, દારૂની છૂટને કારણે મહિલાઓની સુરક્ષા જોખમાશે તેવો સવાલ પણ કર્યો છે। જોકે મહત્વનું છે કે સરકારે ગિફ્ટ સિટીમાં કેટલાક ધારાધોરણ અને નિયમ અનુસાર દારૂની છૂટ આપવાની વાત કરી છે, પરંતુ હજુ માર્ગદર્શિકા સંપૂર્ણપણે નીતિ નિયમો જાહેર નથી કર્યા।